નમો દ્વૈ સવયંતાનમ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવાયર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોહિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વાય નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 13મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 13મી ગાથામાં કારણ દ્રષ્ટિની વાત ચાલે છે. કારણ દ્રષ્ટિ કેવી છે? કાર્ય દ્રષ્ટિ અને કારણ દ્રષ્ટિ, એમાંથી કારણ દ્રષ્ટિની વાતને સમજાવતા ગુરુદેવ એનું મહાત્મ્ય સમજાવે છે કે કારણ દ્રષ્ટિ એ આત્માનો શક્તિરૂપ અંદરમાં પડેલો સ્વભાવ છે અને એ નિધિ છે, એ આત્માની લક્ષ્મી છે, જેને કારણે એ કાર્ય દ્રષ્ટિ પ્રગટ થાય છે. તો વધારે વિસ્તાર આજે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 201. અહીંયા છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં વાત કરી કે અંદર નિધિરૂપ જે કારણ દર્શન અને સહજ કારણ શ્રદ્ધાનો ત્રિકાળી ભાવ છે. કારણ દ્રષ્ટિમાં 2 વસ્તુ આવે, એક કારણ દર્શન અને બીજું કારણ શ્રદ્ધા. એ બંને ત્રિકાળ છે, ત્રણેય કાળે બંને રહ્યા છે. એવો ભાવ અંદર નિધિ રૂપે, લક્ષ્મી રૂપે, પોતાના સામર્થ્ય રૂપે કારણ દર્શન અને સહજ કારણ શ્રદ્ધાનો ત્રિકાળી ભાવ છે. તે સહજ પરમ પારિણામિક ભાવ રૂપ સ્વભાવ છે. એ દ્રવ્ય રૂપ છે, એ પર્યાય રૂપ નથી, પરમ પારિણામિક ભાવ રૂપ સ્વભાવ છે કે જેને વર્તમાન પર્યાયની અપેક્ષા નથી. વર્તમાનમાં કોઈક પરિણામ આવા થાય તો કંઈક આમાં આમ થાય એવી વાત નથી. આ પોતે જ પરમ પારિણામિક ભાવ રૂપ છે, એટલે કે દ્રવ્ય રૂપ છે, જે સદાય એક સરખું રહે છે, ત્રણેય કાળ એક જ સરખું રહે છે. અને એવો જે ભાવ છે, એવી શ્રદ્ધાનો, એવા દર્શનનો સહજ શક્તિરૂપ ભાવ આત્મામાં છે ને છે. એટલે આત્માનો એવો સ્વભાવ છે. જે શક્તિરૂપ છે, જે શક્તિરૂપ અંદરમાં પડ્યું છે, એ પ્રગટ પણ થઈ શકે છે. અને પ્રગટ થાય છે તો એ વર્તમાન દશામાં, એ અવસ્થામાં છે એમ કહેવાય. પણ વર્તમાન દશામાં પ્રગટ થયું હોય કે ન થયું હોય, અંદરમાં તો એ ત્રિકાળી ભાવ પડ્યો જ છે. સહજ પરમ પારિણામિક ભાવ રૂપ સ્વભાવ છે. એટલે એ ક્યારેય નષ્ટ પામતો નથી, એ પર્યાય રૂપ નથી, નવો ઉત્પન્ન પણ થતો નથી. જેને વર્તમાન પર્યાયની અપેક્ષા પણ નથી, બીજા અન્ય દ્રવ્યની પણ અપેક્ષા નથી, એવો એ ભાવ ત્રિકાળી ભાવ છે. વર્તમાન જે અવસ્થા છે, વર્તમાનમાં જે અવસ્થા છે એ જુદી વસ્તુ છે. એ અવસ્થા તો ક્ષણિક છે. અને વર્તમાનમાં જે અવસ્થા થાય છે, એ થવાનું મૂળ કારણ આ અંદરમાં શક્તિરૂપ પડેલો કારણ દર્શન અને કારણ શ્રદ્ધાનો ત્રિકાળી ભાવ છે. અને આ ભાવને વર્તમાન પર્યાયની અપેક્ષા નથી. વર્તમાન જે અવસ્થા છે તેનાથી આ ભાવ છે તે નિરપેક્ષ છે, એને પર્યાયની અપેક્ષા નથી. એ પરમ ભાવ છે. આટલું બધું સમજાવ્યું ગુરુદેવે. એટલે એમાં કોઈએ પ્રશ્ન કર્યો કે આમાં હવે શું સમજવું? એટલે એમ કે ધર્મની કઈ વાત તમે એમ તો કરી નહીં કે તમે આટલા વ્રત કરો કે આટલા ઉપવાસ કરો કે આમ પૂજા કરો કે આવા
કઈ વિધાન કરો એવી તો કઈ વાત આવી નહીં. દિગંબરમાં વિધાન હોય. ગુરુદેવ કહે છે કે ભાઈ સાંભળ, તું ત્રિકાળી છો કે નહીં, એટલે કે તું ત્રણેય કાળ રહેવા વાળી ચીજ છો કે નહીં. તું જીવ છો તો અનાદિનો છો અને અનંત કાળ સુધી રહેવા વાળો છો, એટલે ત્રણેય કાળમાં તું તો છો જ. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છો અને ભવિષ્યમાં તું તો રહેવાનો જ છો. તું નવો થયો નથી. નવો થયો છો નથી થયો. ત્રિકાળી છો અને પ્રભુ, તો તારો જે સ્વભાવ છે, અર્થાંત અંતરમાં આત્માનો જે ત્રિકાળી દર્શન ઉપયોગ, ત્રિકાળી જ્ઞાન ઉપયોગ અને ત્રિકાળી શ્રદ્ધા માત્ર સ્વરૂપ છે, તે પરમ સ્વભાવ ભાવે રહેલ છે. પરમ સ્વભાવ ભાવે રહેલ છે એનો અર્થ શું થયો કે એને કોઈએ કર્યું નથી, એ છે અને છે, અને એમાં કાંઈ ફેરફાર થતા નથી. એમાં કાંઈ ઉત્પાદ કે વ્યય એવું કાંઈ નથી. અને એ છે તો છે, એ છે, એને કોઈએ કર્યું પણ નથી, એટલે એ કૃત્રિમ પણ નથી, એટલે એ સ્વાભાવિક છે અને ત્રિકાળ છે. અને એ એવો ભાવ છે કે એને કારણે એવા પૂર્ણ શુદ્ધ નિર્મળ પરિણામ પણ થાય છે. એટલે એને કારણ કહ્યું. કારણ દર્શન, કારણ શ્રદ્ધા અને કારણ જ્ઞાન ઉપયોગ. તો કહે છે કે એવો એ પરમ સ્વભાવ અંદરમાં પડ્યો છે, એટલે કે તું એવા પરમ સ્વભાવ ભાવે રહેલો છે. ત્રિકાળી દર્શન ઉપયોગ, ત્રિકાળી જ્ઞાન ઉપયોગ અને ત્રિકાળી શ્રદ્ધા માત્ર સ્વરૂપ છે. શ્રદ્ધામાં શું છે? શ્રદ્ધામાં જે છે એ તો આ કારણ દ્રષ્ટિમાં સમજાવ્યું, એવી જ શ્રદ્ધા છે. સ્વરૂપની શ્રદ્ધા તો કેવા સ્વરૂપની શ્રદ્ધા છે એટલા માટે તો એનો આ કારણ દ્રષ્ટિ કરી અને મુનિવરે આખો વિસ્તાર કર્યો છે. તો એવું એને શ્રદ્ધામાં છે. અને એમ એ પરમ સ્વભાવ ભાવે પોતે રહ્યો છે અને તે પર્યાયમાં આવતો નથી. જે ધ્રુવપણે અંદરમાં રહ્યું છે તે પર્યાયમાં આવતું નથી. પર્યાયમાં આવે તો પછી એ ક્ષણિક થઈ જાય, એ પર્યાય રૂપ થતો નથી. એવો છે એમ અહીંયા કહેવું છે. પોતાના સ્વભાવની લક્ષ્મી, નિજ સ્વભાવની નિધિ એની જો ખબર નથી તો પછી પુરુષાર્થ કઈ રીતે કરશે? પુરુષાર્થનો આધાર જ એ છે કે પોતે ભગવાન આત્મા, ભગ નામ લક્ષ્મી, વાન એટલે લક્ષ્મી વાળો, પોતાની એવી લક્ષ્મી વાળો પોતે છે. એવો જ્યાં સુધી નિર્ધાર નહીં થાય તો પછી કોના આધારે, કોના આશ્રય એ પુરુષાર્થ કરશે? અંતરનો વ્યવહાર છે. પુરુષાર્થ એ કઈ બહારની ચીજ નથી, એ અંતર વ્યાપાર છે. ને અંતર વ્યાપાર માટે અંતરંગ કેવું છે એ તો એને જાણવું પડશે ને. એટલે ગુરુદેવ અહીંયા એ વાત સમજાવી રહ્યા છે. તો આગળ લઈએ. મુનિવરે આગળ એનો વિસ્તાર કરતા કહ્યું કે જે કારણ સમય સાર સ્વરૂપ છે. જો મુનિવરે કેટલા બધા શબ્દો લીધા છે, જરાક ફરીથી દ્રષ્ટિપાત કરીએ એની ઉપર. જ્યારે ટીકામાં એમ લીધું કે ત્યાં કારણ દ્રષ્ટિ તો સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે, એટલે કે આત્માના ખરેખર સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે એમ કહ્યું. અને એમાં વચ્ચે જે બધા વિશેષણો લીધા એ આત્મા વિશેના વિશેષણો લીધા. ત્યાં કારણ દ્રષ્ટિ તો કરીને અલ્પ વિરામ મૂક્યું છે. પછી કહ્યું કે સદા પાવન રૂપ, ઔદૈકાદી ચાર વિભાવ સ્વભાવ, પરભાવોને અગોચર એવો સહજ પરમ પરિણામિક ભાવરૂપ જેનો સ્વભાવ છે, જે કારણ સમયસાર સ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવ સત્તા માત્ર છે, જે પરમ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે, જે અકૃત્રિમ પરમ સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે, જે નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ છે, અને જે સમસ્ત દુષ્ટ પાપો રૂપ વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે, એવા આત્માના ખરેખર સ્વરૂપ શ્રદ્ધાન માત્ર કારણ દ્રષ્ટિ છે એમ સમજાયું.
તો આ આત્મા વિશે આ બધો જે વિસ્તાર કર્યો છે એ વિસ્તાર કરવાનું કારણ શું છે? તો કે જે સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જે કહ્યું, તો સ્વરૂપ કેવું છે, કેવા સ્વરૂપનું શ્રદ્ધાન એમ કહ્યું ને. કારણ દ્રષ્ટિ તો આત્માના સ્વરૂપ શ્રદ્ધાન માત્ર છે. તો પણ આત્માનું સ્વરૂપ કેવું, કેવી શ્રદ્ધા, આત્મા વિશેની કેવી શ્રદ્ધા? આત્મા શરીર સાથે જ હોય એવી શ્રદ્ધા? એવું તો હોય નહીં. તો પછી આત્મા ભવના ભ્રમણ કરે એવી શ્રદ્ધા? એવું પણ હોય નહીં. તો પછી કેવી શ્રદ્ધાની વાત છે? આત્મા આત્મા કરો તો છો, પણ આત્માની શ્રદ્ધા જયારે કહી તો આત્માના સ્વરૂપની શ્રદ્ધા, તો કેવા આત્માના સ્વરૂપની શ્રદ્ધા? એટલા માટે આ બધું વસ્તુ લેવામાં આવ્યું છે. કઈ વસ્તુ લીધું નથી. મુનિવર સમજાવે શું છે? શું આપણને કે સ્વરૂપની શ્રદ્ધા સમજાવવી છે. દ્રષ્ટિ શબ્દ મૂકી અને બે વાત સાથે લીધી, દર્શન અને શ્રદ્ધા. તો દર્શન અને શ્રદ્ધા જે ત્રિકાળ અંદર પડ્યું છે એને કારણ દર્શન અને કારણ દ્રષ્ટિ કહ્યા, કારણ શ્રદ્ધા કહ્યા, કારણ દર્શન અને કારણ શ્રદ્ધા એમ કહ્યા. હવે કારણ શ્રદ્ધા કહેતા એમ કહ્યું કે શ્રદ્ધા એટલે કે આત્માના સ્વરૂપની શ્રદ્ધા. તો આત્માનું સ્વરૂપની શ્રદ્ધા એટલે એમાં શું આવે, કેવી શ્રદ્ધા હોય એ તો દર્શાવવું પડે ને. એટલે આ બધી વાત અંદર લખવામાં આવી છે કે આવા આત્માની શ્રદ્ધા એને છે, આવા આત્માની શ્રદ્ધા છે અને આવા આત્માનું એને દર્શન થાય છે એટલે લેવામાં આવ્યું છે. કઈ સમજતું નથી લીધું મુનિવરે. કોઈને એમ થાય કે આ બધું ક્યાંથી આવ્યું, ગાથામાં તો છે નહીં. અરે પ્રભુ, કુંદાચાર્ય ભગવાને જે વાત કરી એની અંદર આ વાત ગર્ભિત છે, એ વાત ગર્ભિત જ છે. એટલે આ જે વર્ણન જે ચાલી રહ્યું છે એ વર્ણન કોને લાગુ પડે છે? કે એવો આત્મા અને એવા આત્માની આવી શ્રદ્ધા. આત્માની કેવી શ્રદ્ધા? તો આ બધું જે વર્ણન છે એવી આત્માની જે શ્રદ્ધા છે તે સ્વરૂપ શ્રદ્ધા. અને એવી શ્રદ્ધા, એવું શ્રદ્ધાન અંદરમાં ત્રિકાળ પડ્યું છે, એવું દર્શન અંદરમાં ત્રિકાળ પડ્યું છે. એટલે અત્યારે તો જે વાત ચાલી રહી છે એ કારણ દ્રષ્ટિની વાત ચાલી રહી છે. પછી કાર્ય દ્રષ્ટિની વાત તો પછીથી આવશે, એ તો પર્યાયની વાત થશે. તો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ આ એક પછી એક, એમાં હવે આગળ વાત એ આવી કે કારણ સમય સાર સ્વરૂપ છે. કોણ? ભગવાન આત્મા. અને એવી શ્રદ્ધા. એટલે આ એક પછી એક બધા જે વિશેષણો મૂક્યા છે એ વિશેષણોને ગુરુદેવ સમજાવે છે કે કારણ સમય સાર સ્વરૂપ છે. અહીંયા કહે છે કે ભગવાન આત્માનો ત્રિકાળ શક્તિરૂપ જે શ્રદ્ધા, જ્ઞાન અને દર્શનનો સ્વભાવ છે તે કારણ સમયસાર સ્વરૂપ છે. એટલે શું? કે પૂર્ણ શાંતિ અને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ સુખના કારણ સ્વરૂપ એવા ભગવાન આત્માનો એ ત્રિકાળી ભાવ છે. કારણ સમયસારનો અર્થ શું? કારણ સમયસાર સ્વરૂપ એમ કહ્યું ને, તો કારણ સમયસારનો અર્થ ગુરુદેવે કર્યો છે કે પૂર્ણ શાંતિ અને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ સુખના કારણ સ્વરૂપ એવા ભગવાન આત્માનો એ ત્રિકાળી ભાવ એ કારણ સમયસાર અને એ સ્વરૂપે છે. શું છે? એવું શ્રદ્ધાન છે. એવો ભગવાન આત્મા છે એમ શ્રદ્ધા છે. એવી શ્રદ્ધા, પોતે કારણ સમયસાર સ્વરૂપ છે એવી શ્રદ્ધા. એટલે બધા વિશેષણોને લેવામાં આવ્યા છે. શું કહે છે ગુરુદેવ? કારણ સમયસાર સ્વરૂપ છે એટલે શું? કે પૂર્ણ શાંતિ અને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ સુખના કારણ સ્વરૂપ એવા ભગવાન આત્માનો એ ત્રિકાળી ભાવ છે. માટે સુખ જોઈતું હોય તો ત્યાં એકાગ્ર થતા પ્રાપ્ત થાય એમ છે. બાકી સુખનું કારણ ક્યાંય બહારમાં નથી. બહારની ચીજમાંથી સુખ મળે એમ નથી. અંતરમાં જે શ્રદ્ધા, જ્ઞાન, દર્શન, આનંદનો કારણ સમયસાર સ્વરૂપ નિજ સ્વભાવ છે તેના આશ્રય સિવાય સુખનો કોઈ બીજો માર્ગ નથી. સુખનો બીજો કોઈ માર્ગ ભગવાને જોયો નથી, અર્યંત પરમેશ્વરે જોયો નથી.
ભગવાને આ જ માર્ગ જોયો છે અને ભગવાને એ જ માર્ગને પ્રસ્થાપિત કર્યો છે. કેવી રીતે પ્રસ્થાપિત કર્યો છે? કે પોતાના પુરુષાર્થ દ્વારા એની પ્રાપ્તિ કરીને પ્રસ્થાપિત કર્યો છે. એટલે એ પ્રમાણે જ છે. હવે આગળ વળી કહે છે કે નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવ સત્તા માત્ર છે. શું કહે છે? કે અંદર ભગવાન આત્મામાં જે જ્ઞાન અને કારણ દ્રષ્ટિ એવો દર્શન અને શ્રદ્ધાનો ત્રિકાળી સ્વભાવ છે, તે આવરણ વિનાનો નિરાવરણ છે. આવરણ રહિત નિરાવરણ છે. અંદરમાં જે ત્રિકાળી સ્વભાવ પડ્યો છે એને આવરણ હોતું નથી. એ તો ત્રિકાળી એમ જ છે. આવરણ ક્યાં છે? આવરણ ક્યાં હોય? આવરણ પર્યાયમાં છે. આવરણ પર્યાયમાં હોય. પણ આ જે ત્રિકાળી સ્વભાવ છે એ તો પર્યાય નિરપેક્ષ છે. એને તો પર્યાયની અપેક્ષા પણ નથી. એટલે કોઈ રીતે એને કોઈ આવરણ નડતું નથી. આવરણ શું છે? આ કર્મના બંધ એ બધા આવરણ. નાના વર્ણીય કર્મ, એ પ્રકૃતિ, તો એ આવરણ, એમાં શબ્દ આવ્યો ને દર્શનાવરણીય, એ બધા આવરણ જે કહેવામાં આવ્યા, એ આવરણ ક્યાં? એ બધા આવરણ પર્યાયમાં રહ્યા. એ આવરણ દ્રવ્યને નથી. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. એટલે અંદર જ્ઞાન, દર્શન, શ્રદ્ધા નો જે ભાવ ત્રિકાળ પડ્યો છે એને કોઈ આવરણ નથી. એ નિરાવરણ જ છે. એટલા માટે એનું લક્ષ કરતા એવા નિર્મળ પરિણામ થાય છે. ભલે કર્મના ઉદય હોય તે છતાં પણ નિર્મળ પરિણામ થઈ શકે છે. કેમ થઈ શકે છે? કેમ કે અંદરમાં જે શક્તિ રૂપે પડ્યું છે એને કોઈ આવરણ નથી. પુરુષાર્થમાં માત્ર એનું લક્ષ કરવાનું છે, ત્યાં એકાગ્રતા કરવાની છે. પૂરેપૂરા વિશ્વાસ સાથે, પૂર્ણ વિશ્વાસ સહિત વસ્તુના સ્વરૂપનો સ્વીકાર કરવો, એવું શ્રદ્ધામાં લેવું અને પછી એવો જ અનુભવ કરવો. અને પછી જે શ્રદ્ધા થશે તે સમ્યક શ્રદ્ધા થશે. પહેલા જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા હજી સમ્યક ન કહેવાય. જ્યાં સુધી એને અનુભવ ન થાય ત્યાં સુધી સમ્યક ન કહેવાય. પણ દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા, મહાપુરુષોના ઉપદેશ દ્વારા, દિનેશ્વર ભગવાનની વાણી સાક્ષાત સાંભળવાથી એને પોતાના સ્વરૂપ વિશેની એવી શ્રદ્ધા હોય તો એ બધું અહીંયા વર્ણન કરવામાં આવ્યું. હવે આવી શ્રદ્ધા એને જે થઈ છે એ ધારણા જ્ઞાનરૂપ છે. અને ધારણા જ્ઞાનરૂપ જે શ્રદ્ધા છે તે દ્રઢ કરવાની છે. વારંવાર એને દ્રઢ કર્યા પછીથી જ્યારે એને પુરુષાર્થ ઉપડે ત્યારે એ શ્રદ્ધાને એ સમ્યક કરે. કઈ રીતે સમ્યક કરે છે? તો પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે એટલે શ્રદ્ધા સમ્યક થઈ જાય છે. અને એ જ મોક્ષનો માર્ગ છે. તો આ દર્શન, શ્રદ્ધા, જ્ઞાનનો જે ભાવ છે એ સ્વભાવ છે એ આવરણ રહિત નિરાવરણ છે. અને આવરણ તો બધા પર્યાયમાં છે ને પર્યાયની તો આને એટલે આ સ્વભાવને જે ત્રિકાળી પડ્યું છે એને કોઈ અપેક્ષા નથી. ત્રિકાળી સ્વભાવને આવરણ હોય નહીં. જાણવું, દેખવું અને શ્રદ્ધવું એવો જે સ્વરૂપ સ્થિત ત્રિકાળી નિજ સ્વભાવ છે. જો સ્વરૂપ સ્થિત આ શબ્દ પણ અહીંયા બરાબર મૂક્યો છે ગુરુદેવે. જાણવું, દેખવું અને શ્રદ્ધવું એવો જે સ્વરૂપ સ્થિત, સ્વરૂપમાં કાયમ રહેતો ત્રિકાળી નિજ સ્વભાવ છે, તેના સત્તા માત્ર, હોવાપણા માત્ર નિજ વસ્તુ છે. એ સ્વભાવ માત્ર રૂપે જ પોતે છે. પોતાનું જે અનંત ગુણો છે અને અનંત ગુણોને કારણે જે ભવન છે, જે એવો સ્વભાવ છે, એ જ એની સત્તા. એ હોવાપણા માત્ર એટલે કે એ સ્વભાવ છે, અનંત ગુણો સહિતનો જે સ્વભાવ છે એનું હોવાપણું. અને એ સત્તા એ જ આત્મા. એથી જુદો કોઈ આત્મા નથી. એટલે એ રીતે અહીંયા વાત કરી છે કે જાણવું, દેખવું ને શ્રદ્ધવું એવો જે સ્વરૂપ સ્થિત ત્રિકાળી નિજ સ્વભાવ છે તેના સત્તા માત્ર, હોવાપણા માત્ર નિજ વસ્તુ છે. આ કારણ દ્રષ્ટિના અર્થાંત દર્શન અને શ્રદ્ધારૂપી ત્રિકાળી ભાવના
હોવા માત્ર પણ એ વસ્તુ છે. ગુરુદેવ કહે છે કે આ સૂક્ષ્મ વાત છે ભાઈ, હજી તું પાપની પ્રવૃત્તિથી નિવૃત્ત થયો ન હોય અને પુણ્યના કાંઈ ઠેકાણા ન હોય, એને આવી વસ્તુ તત્વની સૂક્ષ્મ વાત કેવી રીતે સમજાશે? પણ આ સમજ્યા વિના તારો પાર નહીં આવે ભાઈ. ગુરુદેવ કહે છે કે આ સમજ્યા વિના તારા આરા નહીં આવે. એ વિના તું મરી જઈશ તોય, એટલે મરી જઈશ એટલે કે ગમે તેટલા ક્રિયાકાંડ કરીશ તો પણ તું દુઃખી થઈને 84માં રખડી મરીશ. ગુરુદેવ કહે છે કે તું ક્યાં જઈશ? ઘણી વાર એ વાત તો કરી છે કે તું અહીંથી નીકળીને ક્યાં જઈશ? એનો ક્યારેય તે વિચાર કર્યો છે? દયા, દાન, વ્રત આદિ તો તે અનંતવાર કર્યા છે, પણ એ કાંઈ ધર્મ નથી. અને રાગની મંદતા કરીને જ્ઞાનના ક્ષયોક્ષમની અવસ્થા પણ તને અનંતવાર પ્રગટ થઈ છે. નથી થયું એમ નહીં, એ પણ બધું થયું છે. એવો થોડો ઉઘાડ પણ તને થયો છે, અનંતવાર થયો છે. પણ એમાં શું છે? એ કાંઈ નથી. આત્માનું સત્વ નથી. માલ તો બધો અંદર ભર્યો છે. માલ તો બધો અંદર ભર્યો છે. અંદર સહજ આનંદ, સહજ દર્શન, સહજ શ્રદ્ધા અને સહજ જ્ઞાનના સ્વભાવનો ભરપૂર અનંતો ખજાનો ભર્યો છે. પણ એને આ વાત બેસતી નથી. એનું લક્ષ્ય એ તરફ ગયું નથી ને, એટલે એ વાત એને બેસતી નથી. એ બહારની અનુકૂળતામાં રોકાઈ ગયો છે. એ બહારની અનુકૂળતામાં એવો રોકાઈ ગયો છે કે પોતાના અવિનાશી સ્વરૂપ તરફ એને લક્ષ્ય જતું જ નથી. હું અવિનાશી છું, અનંતકાળ રહેવાનો છું, તો કાંઈ અનંતકાળ કોઈ પર્યાયમાં રહેવાતું નથી. એક જ પર્યાય છે એવી કે જેમાં શાશ્વત રહેવાય, કાયમ માટે રહેવાય, એમાંથી પછી બીજે જવાની જરૂર ન પડે, એવી એક જ પર્યાય છે. સિદ્ધની પર્યાયમાં જ રહેવાય. બાકી બધી પર્યાય જે છે એ એવી શાશ્વત નથી. નિગોદની પર્યાય પણ કઈ શાશ્વત પર્યાય નથી. અનંતકાળ એમાં રહે છે, એ વાત બરાબર છે, પણ એ પર્યાય પણ પલટે. પણ સિદ્ધની પર્યાય એવી છે કે જે પલટે નહીં. એ પર્યાય પલટતી નથી. પણ એને આ બધી વાત ક્યાં બેઠી છે? ગુરુદેવ કહે છે કે બેસે કે ન બેસે, અંદર વસ્તુ જે છે તે તો આ જ રીતે છે. અંદર વસ્તુ છે તે નિજ સ્વભાવ સત્તા માત્ર છે. અર્થાત અંદર દર્શન, આનંદ અને શ્રદ્ધા એવો જે ત્રિકાળી સ્વભાવ છે, તે સ્વભાવના હોવાપણા માત્ર એ વસ્તુ છે. એટલે કે આત્મા એ સ્વભાવના હોવાપણા માત્ર આત્મા છે. આત્મા ના સ્વરૂપનો વિચાર કરીએ તો એ શું છે? તો કે અનંત ગુણો જે શક્તિ રૂપે કહ્યા કે જ એની સત્તા છે, ને એ સત્તાના હોવા માત્ર રૂપે એવો એનો સ્વભાવ છે, અને એવા સ્વભાવના હોવાપણા માત્ર રૂપે આ વસ્તુ છે. એટલે આ જીવ છે, આ આત્મા છે. એટલે પહેલા તો એને વસ્તુને સમજવી પડશે ને, પોતાના સત્વને સમજવું પડશે ને. પોતાના સત્વને સમજશે તો પોતાની સત્તાનો ખ્યાલ આવશે. આગળ મુનિવર કહે છે કે જે પરમ ચૈતન્ય સામાન્ય રૂપ છે. શું કહ્યું? કે આત્મામાં સામાન્ય 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 એવો સદાય એક રૂપ જે દર્શન, જ્ઞાનનો ઉપયોગ અને શ્રદ્ધાનો ભાવ છે, તે પરમ ચૈતન્યનું સામાન્ય સ્વરૂપ છે. સામાન્ય સ્વરૂપ છે એટલે કે એ અવસ્થા નથી, એ પર્યાય નથી, એ સામાન્ય સ્વરૂપ છે. એટલે કે વિશેષ એટલે અવસ્થા એમ નહીં, પણ એ પરમ ચૈતન્યનું સામાન્ય સ્વરૂપ છે. જે છે જે હોવાપણે છે એવું છે. એક પછી એક નવી અવસ્થા થાય એ નહીં, અવસ્થાને વિશેષ કહીએ. અને આ દ્રવ્ય સામાન્ય છે. વિશેષ છે તે અવસ્થા છે, અને એ અવસ્થા એની અહીંયા વાત નથી. સદા એક સદસ્ય રહે એવું એનું ત્રિકાળ ચૈતન્ય 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 સામાન્ય રૂપ છે. સદસ્ય રહે. સદસ્ય રહે એટલે
ગુણ છે તો ગુણ એક રૂપે બધા ગુણ જ છે, એ ગુણની અપેક્ષાથી બધા ગુણ જ છે, એમ એ સદસ્યપણું કર્યું. જે ગુણ છે એ શક્તિરૂપ છે તો શક્તિ અપેક્ષાએ જોઈએ તો ભલે બધા જુદી જુદી જાતના ગુણ છે ને એનું પરિણમન જે થાય છે અને એ જે પર્યાય જે થાય છે એમાં પણ વિશેષતાઓ રહી છે, છતાં પણ એ ગુણ અપેક્ષાએ શક્તિ અપેક્ષાએ એક જેવા છે એટલે સદસ્ય. સદસ્ય શબ્દ આપણે પ્રવચન સારના સ્વાધ્યાય વખતે બરાબર સમજ્યા છીએ. એમાં ઉદાહરણ આપીને સમજ્યા છીએ કે જંગલ છે તો એમાં શું છે તો બધા વૃક્ષ છે, ઝાડ છે, તો બધા ઝાડ બધા જુદી જુદી જાતના છે, પણ એ ઝાડ છે તો જંગલમાં સદસ્યપણું ઝાડ અપેક્ષાએ સદસ્ય, ઝાડ અપેક્ષાએ બધા વૃક્ષ અપેક્ષાએ સદસ્યપણું છે. વૃક્ષ છે જુદા જુદા પણ વૃક્ષ અપેક્ષાએ સદસ્ય. એવું આ જે દર્શન, જ્ઞાન, શ્રદ્ધા આ બધા જે શક્તિ રૂપે જે અંદર પડ્યા છે તો એવું એ પરમ ચૈતન્યનું સામાન્ય સ્વરૂપ છે. અને એને અહીંયા એમ કહ્યું કે એ એક રૂપ સદસ્ય એમ શબ્દ મૂક્યા છે. સદાય એક રૂપ છે એવું છે અને એને અહીંયા સદસ્ય કહ્યું છે. ગુરુદેવ અહીંયા સમજાવતા કહે છે કે એ વિશેષ રૂપે નથી, એટલે પર્યાય રૂપની વાત નથી. સદા એક સદસ્ય રહે એવું એનું ત્રિકાળ ચૈતન્ય 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 સામાન્ય રૂપ છે. ગુરુદેવ કહે છે કે અભ્યાસ ન હોય એટલે એને સમજવામાં મુશ્કેલી પડે, પણ આ સમજ્યા વિના ભાઈ તારી આંખ મિચાઈ જશે, એટલે કે આયુષ જો પૂરું થઈ જશે તો તું ક્યાં ચાલ્યો જઈશ, ક્યાં ચાલ્યો જઈશ. માટે તારે આ સમજવું જ રહ્યું. અહીંથી નીકળીને ક્યાંય કોઈ જંગલમાં ચપલું થઈ જઈશ કે ખિસકોલી થઈ જઈશ પ્રભુ તો પછી તારા પાર નહીં આવે, ગૌના ભ્રમણ પાર નહીં આવે. ગુરુદેવ અહીંયા કહે છે કે પ્રભુ તું ચૈતન્ય સામાન્ય સ્વરૂપ ત્રિકાળ છો તો તેના શરણમાં જા. તેના શરણમાં જા એટલે કે તારું જે સ્વરૂપ છે એના આશ્રય જા, ત્યાં એકાગ્રતા કર, તેનો આશ્રય કર, તેમાં એકાગ્રતા. બસ આ એક જ સુખનો ઉપાય છે, બાકી બીજો કોઈ સુખનો ઉપાય નથી. આગળ અહીંયા 203 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં આગળની વાતને લે છે. હવે કહે છે કે જે અકૃત્રિમ પરમ સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. શું કહ્યું? જે શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. અને કેવું ચારિત્ર સ્વરૂપ છે તો કે અવિચળ સ્થિતિમય. એ સ્થિતિ બદલાતી નથી, અવિચળ, અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. અને ચારિત્રની વ્યાખ્યા પણ અંદર સાથે લઈ લીધી કે જે પરમ સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય પોતાના સ્વરૂપને વિશે જે રહ્યા છે એ જ ચારિત્રમાં છે. એટલે આ જે વાત કરી જે ચારિત્રની એ વાત પણ એમાં એમ જ છે કે ચારિત્ર કેવું છે તો કે સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર છે. ને એવા ચારિત્ર રૂપ ભગવાન આત્મા છે. અને આ ચારિત્ર જે અકૃત્રિમ પરમ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ છે. આ કઈ પર્યાયરૂપ ચારિત્રની વાત નથી. કહ્યું ને જે અકૃત્રિમ પરમ સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. ગુરુદેવનો વિસ્તાર કરતા સમજાવે છે કે ચારિત્ર પણ સાથે નાખ્યું છે. એટલે કે જયારે જ્ઞાનની વાત કરી, દર્શનની વાત કરી, શ્રદ્ધાની વાત કરી તો સાથે ચારિત્રની પણ વાત કરી છે. એટલે કે આ ચીજ કેવી છે, પોતે આત્મા કેવો છે, એવી છે અંદરની ચીજ કે અકૃત્રિમ અર્થાત જેમાં નવું કાંઈ કરવું નથી એવા નિજ ચૈતન્ય સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. આ વર્તમાન ચારિત્ર પર્યાયની વાત નથી, જેમાં કઈ કરવું નથી, જે છે અવિચળ એવું ચારિત્ર છે. પોતાના સ્વરૂપને વિશે રહેવા રૂપ એની દશા છે એ કઈ વર્તમાન પલટતી દશા એની વાત નથી. એ તો એવી સ્થિતિ એ ત્રિકાળ છે
આ વર્તમાન ચારિત્ર પર્યાયની વાત જે નવી થાય એની અહીંયા વાત નથી. આ તો નિજ સ્વરૂપમાં સદાય સ્થિત પરમ શુદ્ધ ચારિત્ર સ્વભાવની વાત છે. વર્તમાનમાં શુદ્ધ ચારિત્રની વિતરાગી દશા જે પ્રગટ થાય તો એનું મૂળ કારણ સ્વ સ્વરૂપ સ્થિત જે અવિચલ સ્વભાવ છે, જે આ ચારિત્ર છે તે છે. વર્તમાનમાં જે ચારિત્રની વિતરાગી દશા જે પ્રગટ થાય છે, એ વિતરાગી દશા પ્રગટ થાય છે એનું કારણ કઈ બહારમાં નથી. એનું કારણ પણ એનું પોતાનું અંદરમાં શક્તિરૂપ જે શુદ્ધ ચારિત્ર છે, જે અવિચળ સ્થિતિમય છે, સ્વરૂપને વિશેષ સ્થિતિ પોતાના સ્વ સ્વરૂપને વિશે અવિચળ સ્થિતિ એવું એ શુદ્ધ ચારિત્ર, અને એ અંદરમાં છે તો પછી બહારમાં એવા પરિણામ થાય છે, તો પછી ચારિત્રની વિતરાગી દશા પ્રગટ થાય છે. તો શુદ્ધ ચારિત્રની વિતરાગી દશા જે પ્રગટ થાય એનું કારણ પણ બાહ્યમાં કંઈક પરના લક્ષ્ય કરેલા શુદ્ધ ભાવ કે કંઈક શરીરમાં કરેલી કોઈક ક્રિયા એ કારણ નથી. લોકો લઈને બેઠા છે ને કે ભગવાને તપ કર્યું એટલે બધું પ્રાપ્ત થયું. ભગવાને તપ કર્યું એમ બોલે પણ એ તપને સમજ્યા નથી. ભગવાને તપ તો અંતરંગ તપ કર્યું છે. બહારમાં તપ જે આપણને દેખાય એ તપની વાત નથી. કે જે ચારિત્ર અંદરમાં પડ્યું છે, જે સ્વભાવ રૂપે જે ચારિત્ર પડ્યું છે એ જ પર્યાયમાં પ્રગટ થાય છે, એવી વિતરાગી દશા થાય છે. એ બહારથી નથી આવતું. એક વાતને સમજવાની જરૂર છે. આખા ધર્મનું સ્વરૂપ વર્તમાનમાં જે રીતે કહેવાઈ રહ્યું છે એવું સ્વરૂપ જ નથી. બહારની જે ક્રિયા છે એ એક ચારિત્ર નથી. શરીરની જે ક્રિયા છે એ શરીર દ્રવ્ય જ જુદું, એ પૂતગળનો સ્કંદ છે, અને એ દ્રવ્ય અને જીવ દ્રવ્ય એ તદ્દન ભિન્ન છે. બધું જડ છે અને જીવ ચેતન છે. એટલે બહારમાં જે શરીરની ક્રિયા થાય એને તો ભગવાન આત્મા સ્પર્શતોય નથી. એટલે એને કઈ લાભદાયી થાય એમ બનતું નથી. શરીરની ક્રિયા જે પ્રમાણે એ ઈચ્છે કે ચલો શરીરની અંદર ઉપવાસ કરવો છે, શરીરને સ્થિર રાખવું છે, એ જે કઈ ઈચ્છે એ પ્રમાણે શરીર ચાલવું હોય તો ચાલે, ન ચાલવું હોય તો ન ચાલે. કોઈ ઈચ્છે છે કે પોતાને પક્ષઘાત થઈ જાય, લકવો થઈ જાય? કોઈ ઈચ્છતું નથી, પણ થઈ જાય છે ને. શરીરના કાર્યો શરીર પોતે કરે, શરીરમાં જે થવાનું છે તે થાય, જીવની ઈચ્છા પ્રમાણે થતું નથી. છતાંય એવો શુભ ભાવ એને આવે, વ્રત તપનો ભાવ આવે તો એ ભાવ તો શુભ ભાવ થયો, કેમ કે એમાં લક્ષ પરનું છે. એ શુદ્ધ ભાવ પણ થતો નથી. એટલે બહારની જે ક્રિયા છે તે ચારિત્ર નથી, પણ એવું બાહ્ય ચારિત્ર સાથે હોય છે. જેને અંતરંગ ચારિત્ર હોય એને બહારમાં પણ એવું ચારિત્ર હોય છે. બસ એટલો નૈમિતિક સંબંધ છે. પુણ્ય પાપના ભાવ પણ ચારિત્રથી વિપરીત દશાનો ભાવ છે. શુદ્ધ ભાવ છે એ ચારિત્રથી વિપરીત દશાનો ભાવ છે. પાપનો ભાવ તો ચારિત્રથી વિપરીત દશાનો ભાવ છે જ, પણ પુણ્યનો ભાવ જે છે, શુભ ભાવ છે, એ પણ ચારિત્રથી વિપરીત દશાનો ભાવ છે, કેમ કે એ બંધ ભાવ છે. પરંતુ જે પરમ વિતરાગી દશા પ્રગટ થાય, નિર્મળ પરિણામ થાય, તે ચારિત્ર છે. અને એ શુદ્ધ ચારિત્રની પર્યાય થઈ એવા પરિણામ થયા તો એનું મૂળ કારણ અંદરમાં પડ્યું છે. એનું મૂળ કારણ બહારમાં નથી. એનું મૂળ કારણ તો ત્રિકાળમાં જે શુદ્ધ અવિચળ સ્થિતિરૂપ ચારિત્રનો સ્વભાવ છે તે છે. એટલે કે આ પરમ શુદ્ધ ચારિત્ર સ્વભાવના અવલંબને ચારિત્ર વિતરાગી દશા પ્રગટ થાય છે. ત્રિલોકીનાથ તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આમ આવ્યું છે, અને ઇન્દ્રો અને ગણધરોની ઉપસ્થિતિમાં પરમાત્મા આમ વર્ણન કરતા હતા. સમોસરણમાં પ્રભુની વાણીમાં આ વાત આવી છે. અર્ધલોકના સ્વામી દેવો પણ તેમની પાસે આ સાંભળતા હતા.
અને તેમની સાથે અમે પણ ધર્મસભામાં સાંભળતા હતા. ગુરુદેવે પોતાની વાત કરી. સંસ્કરણમાં મહાવીર ક્ષેત્રમાં પોતે પણ એ સાંભળતા હતા એ વાત કરી છે કે પોતે મહાવીર ક્ષેત્રના વિશે હતા એ વાત કરી છે. આગળ સમજાવે છે કે પહેલા દર્શન, જ્ઞાન ઉપયોગ અને સ્વરૂપ સ્થિત શ્રદ્ધા ભાવ કયો, અને હવે ભગવાન આત્મામાં અકૃત્રિમ પરમ સ્વરૂપ સ્થિત અવિચળ શુદ્ધ ચારિત્રનો ભાવ પડ્યો છે એની વાત કરે છે. આજે કહ્યું ને કે જે અકૃત્રિમ પરમ સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે એ ચારિત્રની વાત લીધી. પહેલા તો આ દર્શન, જ્ઞાન અને શ્રદ્ધાની વાત કરી. હવે જે અંદરમાં આવો ચારિત્રનો ભાવ પડ્યો છે એની વાત કરી. એ પણ ત્રિકાળ છે. ભગવાન તું ત્રિકાળ શુદ્ધ પરમ વિતરાગ સ્વભાવી આત્મા પરમાત્મા છો, પરમાત્મા સ્વરૂપ છો. વિતરાગ ભાવ વર્તમાન પ્રગટ થાય એ તો પર્યાયની વાત થઈ. વિતરાગ ભાવ વર્તમાન પ્રગટ થાય એ તો પર્યાયની વાત છે, પણ અહીં તો અંદર ત્રિકાળી વિતરાગ સ્વભાવી વસ્તુ આત્મા છે એની વાત છે. અંદર તું વિતરાગ સ્વભાવી વસ્તુ છું, તું અંદરથી જ એવો અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ ભગવાન આત્મા છો, એટલે એવા વિતરાગી પરિણામ થાય. વિતરાગી પરિણામ જે વર્તમાનમાં જે થાય એ તો પર્યાય છે, અને એવા પરિણામ થવાનું કારણ તો અંદરમાં પડ્યું છે. અંદરમાં ત્રિકાળ વિતરાગ સ્વભાવી વસ્તુ આત્મા છે એની અહીંયા વાત ચાલે છે. ભગવાન આત્મા સદાય જીનબિંબ સ્વરૂપ, જીનબિંબ સ્વરૂપ કહો કે વિતરાગ સ્વરૂપ કહો, એક જ વાત. ભગવાન આત્મા સદાય જીનબિંબ સ્વરૂપ વિતરાગ સ્વરૂપ જ છે, પણ આવો મહાન હું છું એમ એને વાત બેસતી નથી. એને પોતાનું મહાત્મા આવતું નથી, અને પોતાનું મહાત્મા આવતું નથી એટલે પોતે સ્વ તરફ લક્ષ કરતો નથી, સ્વરૂપ તરફ વળતો નથી, સ્વરૂપ તરફ ઢળતો નથી, ત્યાં એકાગ્રતા કરતો નથી. નાની નાની વાતમાં એ પોતાનો સમય બગાડી નાખે છે, વેડફી નાખે છે. અહીંયા છેલ્લી લીટીમાં કહે છે કે હરે ભગવાન તારામાં શક્તિરૂપ જેમ ત્રિકાળી દર્શન ઉપયોગ અને ત્રિકાળી સહજ શ્રદ્ધાભાવ છે, તેમ તેની સાથે નિજ સ્વરૂપ સ્થિત પરમ શુદ્ધ ચારિત્રનો સ્વભાવ પણ રહેલો છે. નિજ કારણ સમયસાર સ્વરૂપમાં પરમ શુદ્ધ વિતરાગ સ્વભાવ ત્રિકાળ રહેલો છે. કહે છે કે શું દિગંબર સંતોની કથન શૈલી છે, અજબ ગજબ વાત કરી છે. દિગંબર મુનિવરોએ તો જાણે કેવડીના પેટ ખોલ્યા છે. કહે છે કે ભગવાન તું આવો પરમ વિતરાગ સ્વભાવી જ છો, આવો મોટો પ્રભુ તું છો. તું હીણો નથી, તું હીણો છો એ વાતને તું ભૂલી જા, એ વાતને તું જવા દે, એ વાતને તું છોડી દે. હીણો માનીને તે તારી મોટપને મારી નાખી છે. પામરતા પામરતા પામરતા, અરે પ્રભુ તારામાં ક્યાં પામરતા છે? તું ભગવાન આત્મા છો, તને ક્યાં પામરતા છે? હીણો માનીને તો તે તારી મોટપ મારી નાખી છે. હા, કારણ દર્શનની વ્યાખ્યા ચાલે છે, તો તેમાં દર્શનની સાથે ભેગું જ્ઞાન પણ મૂક્યું છે, એની પણ વાત કરી છે. તો કહે છે હવે કહે છે કે જે નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ છે. કારણ દ્રષ્ટિની વાત કરી અને એમાં પછી આ બધું વર્ણન કરતા કરતા જ્ઞાનની વાત પણ લીધી, ચારિત્રની વાત પણ લીધી. તો જ્ઞાનની વાત કરતા કહે છે કે જે નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ છે, એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે એ કારણ દ્રષ્ટિ ત્રિકાળી દર્શન ઉપયોગ અને સ્વરૂપ શ્રદ્ધા જેનું સ્વરૂપ છે એ કારણ દ્રષ્ટિ એ કેવી છે? તો કે છે કે નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ છે. નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ છે. નિરંજન, નિરંજન કહ્યું ને એટલે કે અંજન વિનાનું,
શુદ્ધ, કોઈ અંજન નથી, નિરંજન. જ્ઞાનની ઉપર કોઈ પ્રકારના અંજન નથી, એટલે કોઈ આવરણ નથી, કોઈ એમાં મલિનતા નથી, નિરંજન. આંખમાં આંજીએ છીએ ને જે અંજન, એ તો મલિનતા છે, એ તો મેસ છે, એ કલર છે. અંજન, આ અંજનની વાત, એ અંજન વિનાનું છે. જ્ઞાન બાહ્ય પ્રકાર, બાહ્ય કોઈ પણ અંજન છે એના વિનાનું છે, નિરંજન છે. નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ તું ભગવાન આત્મા છો. અંજન વિનાનો ત્રિકાળ નિરાવરણ જ્ઞાન સ્વરૂપ સ્વભાવ તેમાં રહેલો છે. આવી નિજ સત્તાનો અંતરમાં સ્વીકાર કરે એટલે એ સુખના પંથે ચડે છે અને દુઃખના પંથનો નાશ થઈ જાય છે. હવે આગળ પણ કહે છે કે અને જે સમસ્ત દુષ્ટ પાપો રૂપ વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે. ધજા પાડી દેવામાં આવે ને દુશ્મનની, ક્યારે પડે? જ્યાં સુધી બધા હોય લડવા વાળા ત્યાં સુધી તો કઈ પાડી શકાય નહીં. એનો અર્થ કે જીતી લીધા. અહીંયા કે છે એના અર્થ સમજાવતા કે દુષ્ટ પાપો રૂપ વીર દુશ્મનોની ધજાને હણનારો એવો ભગવાન આત્મા છે. અનાદિથી જીવને મિથ્યાત્વ આદિ મહાપાપ રૂપ દુષ્ટ દુશ્મનો છે. જીવના દુશ્મન કોણ? મિથ્યાત્વ. મોટામાં મોટું દુશ્મન મિથ્યાત્વ છે. અનાદિથી જીવને મિથ્યાત્વ આદિ મહાપાપ રૂપ દુષ્ટ દુશ્મનો છે. આ મિથ્યાત્વ અને આ કસાય એ બધા એના દુશ્મનો છે. એ બધા દુશ્મનોએ વીરતાપૂર્વક જીવની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. તો કહે છે કે એવા દુષ્ટ પાપોરૂપ દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ એવો ભગવાન આત્મા છે. એટલે શું કે જો તે અંદર ભગવાન આત્માનો કે જેનો અંદર દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, શ્રદ્ધા અને સ્વરૂપસિદ્ધ સુખ ચારિત્ર સ્વભાવ છે, એવા ભગવાન આત્માનો જો એ આશ્રય કરે તો તેના મિથ્યાત્વ આદિ મહાપાપોનો નાશ થાય છે. આ રાગ મારો છે ને પુણ્ય ભલું છે ને આ શરીર મારું છે ને ઇત્યાદિ જે માન્યતા છે એ મિથ્યાત્વ છે. એનો અનાદિકાલીન દુષ્ટ પાપરૂપ દુશ્મન છે. એનો એટલે કે આ જીવનો આ જે છે બધા મિથ્યાત્વ ભાવ એ એનો દુશ્મન છે. અને પુણ્ય પાપના ભાવો એની સેના છે. તો અહીંયા કહે છે કે સમસ્ત પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાનો નાશ કરવાના કારણ સ્વરૂપ એવો ભગવાન આત્મા અંદર છે. આવા નિજ સ્વરૂપની પ્રતીતિ અને એકાગ્રતા કરનાર તે સમસ્ત પાપની સેનાનો નાશ કરી નાખે છે. નિજ સ્વરૂપની પ્રતીતિને એકાગ્રતા કરનાર છે તે મિથ્યાત્વનો નાશ કરે છે અને એની જે પુણ્ય પાપ રૂપ જે સેના છે એનો પણ એ નાશ કરી નાખે છે. આગળ કહે છે કે એવા આત્માના ખરેખર સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે. શું? કારણ દ્રષ્ટિ. જે શરૂઆત કરી હતી કારણ દ્રષ્ટિ તો કરીને જે શરૂઆત કરી હતી ત્યાંથી ઉપાડ્યું હતું તો એ અહીંયા આ વાક્ય પૂરું થયું કે કારણ દ્રષ્ટિ તો કરીને આ બધું વર્ણન કર્યું ને એવા આત્માના ખરેખર સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે. ગુરુદેવ અહીંયા એનો વિસ્તાર કરતા કહે છે કે અંદર નિજ ત્રિકાળી સ્વરૂપમાં એની જે ત્રિકાળી દ્રષ્ટિ છે તે ત્રિકાળી શક્તિ સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે. ખરેખર સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ અંતઃસ્થિતિ કારણ દ્રષ્ટિ છે. સ્વરૂપની શ્રદ્ધા બીજી કોઈ શ્રદ્ધાની વાત નથી. અને એ પણ અંદરમાં એમ શક્તિ રૂપે પડ્યું છે. શ્રદ્ધા અંદરમાં જે પડી છે તો એ શ્રદ્ધા કયા પ્રકારની છે એ આ વર્ણન દ્વારા સમજાવ્યું કે એને આત્માની શ્રદ્ધા છે. અને કેવો આત્માની શ્રદ્ધા એટલે એમાં એ વાત આવી કે સ્વરૂપની શ્રદ્ધા એટલે આ જે વર્ણન કર્યું એવા સ્વરૂપની એને શ્રદ્ધા અને એ શ્રદ્ધા અંદરમાં પડી છે. અને આ શ્રદ્ધા છે એ કારણ છે અને એના કાર્ય રૂપે સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા થાય છે. એના કાર્ય રૂપે જે સમ્યક શ્રદ્ધા થાય છે તે પર્યાય છે. અને આ કારણ શ્રદ્ધા અંદરમાં પડી છે
એને કારણ દ્રષ્ટિ પણ કહ્યું. શું કહ્યું છે કે અંદરની જ ત્રિકાળી સ્વરૂપમાં એની જે ત્રિકાળી દ્રષ્ટિ છે, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, તે ત્રિકાળી શક્તિ સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે. એ શક્તિ કેવી છે તો કે સ્વરૂપના શ્રદ્ધાન રૂપ જ છે, સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે. ખરેખર સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ અંતઃસ્થિત અંદરમાં રહેલી કારણ દ્રષ્ટિ છે. અને એ કારણ દર્શનની વ્યાખ્યા થઈ, જેમાંથી પરમાર્થ સુખ અને શાંતિનું કાર્ય આવે છે, તે કારણ અંદર આવું છે તે સ્પષ્ટ કર્યું. ફરીથી એનો વિસ્તાર કરતા બુદ્ધે કહે છે કે નિત્ય ધ્રુવ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા છે. નિત્ય ધ્રુવ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા છે. ત્રિકાળી દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, આ ત્રિકાળી શબ્દ બંનેને લાગુ પડે છે, બધાને લાગુ પડે છે, જે જેની વાત અત્યારે ચાલી રહી છે. ત્રિકાળી દર્શન ઉપયોગ, ત્રિકાળી જ્ઞાન ઉપયોગ અને ત્રિકાળી શ્રદ્ધા અને ત્રિકાળી ચારિત્ર, એ બધાને લાગુ પડે છે. એ બધું ત્રિકાળ પડ્યું જ છે. એટલે કહે છે અહીંયા કે ત્રિકાળી દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એ તો સહજ ત્રિકાળ અકૃત્રિમ સ્વભાવ છે, તથા તેમાં એક કારણ દ્રષ્ટિ એટલે કે ત્રિકાળ શક્તિરૂપ એક શ્રદ્ધાનો સ્વભાવ છે. આવો ભગવાન આત્મા કારણ સમયસાર અર્થાત કારણ પરમાત્મા છે. આગળ 205 પાના ઉપર કહે છે કે વળી આત્માની એક સમયની વર્તમાન જે પ્રગટ જ્ઞાનની દશા છે તે પણ પૂરો આત્મા નથી. અહીંયા આ કારણ પરમાત્માની વાત કરી અને પછી જે પર્યાય છે એ આત્મા નથી. પર્યાય છે એનાથી જુદી છે, જ્ઞાનની દશા થાય એ એનાથી જુદી. એ આખો આત્મા પૂર્ણ આત્મા નથી, એ તો ક્ષણિક વસ્તુ થઈ. કહે છે કે પોતે આત્મા જે કારણ પરમાત્મા છે એ તો ત્રિકાળ છે, અને જે આ વર્તમાન એક સમયની છે જે ત્રિકાળ નથી, જે ક્ષણિક છે. ભલે એ પ્રગટ દશા છે, જ્ઞાનની પ્રગટ દશા છે, દર્શનની શ્રદ્ધાની પ્રગટ દશા છે, સમ્યક્ત્વની પર્યાય છે, તો પણ એ પૂરો આત્મા નથી. એટલે કે આત્મા વ્યાખ્યામાં આપણે શું કહીએ છીએ કે દ્રવ્ય, ગુણ અને પર્યાય. એટલે દ્રવ્ય કહેતા ગુણ તો અંદર આવી ગયા અને પર્યાય એમ મળીને આત્મા છે. પણ આ જે પર્યાય નિર્મળ પર્યાય થઈ એ પૂરો આત્મા નથી એમ કહી અને દર્શાવવું શું છે કે જે દ્રવ્ય સ્વરૂપ આત્મા છે, દ્રવ્ય સ્વરૂપ જે આત્મા છે એ જુદો છે, પર્યાયથી જુદો છે એમ દર્શાવવું છે. પર્યાયમાં એ દ્રવ્ય સ્વરૂપ આત્મા આવી જતો નથી. એટલે તારે એનો સ્વીકાર કરવાનો છે. તારી દ્રષ્ટિ પર્યાય તરફ તો જાય છે, તું પર્યાય ને તો જાણે છે, પણ એટલો આત્મા નથી. એની દ્રઢતા કરાવવી છે, એટલે વાત અહીંયા સાથે લીધી છે. તો એ પ્રશ્ન કર્યો કે તો પછી આ વળી શું, આત્મા પણ પૂરો અને અધૂરો? રીતે સમજાવે છે કે હા, આ જાણવા દેખવાની જે એક સમયની અવસ્થા છે, જાણવા દેખવાની, શ્રદ્ધા કરવાની, આ જે કઈ સમ્યક શ્રદ્ધા થઈ, સમ્યક જ્ઞાન થયું, એ પર્યાય થઈ, એ અવસ્થા થઈ, તો એ અવસ્થા એ કઈ પૂરો આત્મા નથી. એ આત્માનો અંશ જ છે. આખા આત્માની વાત કરીએ તો એ અપેક્ષાએ એનો અંશ કહેવાય. પૂર્ણ આત્માને લઈએ તો દ્રવ્ય ને પર્યાય એમ મળીને આત્મા છે, એટલે અપેક્ષાએ એને આત્માનો અંશ કહેવાય. પણ એ કઈ પૂરો આત્મા નથી, કેમ કે એ તો એક સમયની વર્તમાન દશા માત્ર છે, અને એ તો નવી 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 ઉત્પન્ન થયા કરે છે. એટલે એવી દશા કોઈ એક જ દશા હોય, એક સમયમાં એક જ દશા હોય, એક સાથે બધી એવી દશા પણ હોતી નથી. એટલે કહે છે કે એ તો એક સમયની વર્તમાન દશા માત્ર છે, અને ભગવાન આત્મા તો અખંડ એક રૂપ ત્રિકાળ છે. આ દયાદાન આદિના વિકલ્પ એ તો વિકાર હોવાથી એ તો આત્માનું સ્વરૂપ છે જ નહીં, અને તેથી તે આત્માનું કલ્યાણનું કારણ પણ નથી. પરંતુ અહીંયા તો એક સમયની જે વર્તમાન દશા છે તે દશા પણ એટલે નિર્મળ પર્યાય છે, તો એ
નિર્મળ પરિણામ થયા છે એ પણ આખી ચીજ નથી એમ કહેવું છે. આખી ચીજ તો અંદર ત્રિકાળ વસ્તુ છે, જે સહજ દર્શન ઉપયોગ, સહજ જ્ઞાન ઉપયોગ, સહજ શ્રદ્ધા, પરમ શુદ્ધ ચારિત્ર અને સુખ અમૃત અર્થાંત પરમ આનંદ અમૃત એવા સ્વભાવ ભાવ રૂપ ત્રિકાળ એક રૂપ છે એવી વસ્તુ છે, અને એના એવા નિર્મળ પરિણામ થાય છે એમ ભગવાન આત્મા છે. એવી વસ્તુ છે તો એનું પરિણમન જે થાય છે તે એક સમયની અવસ્થા છે એમ મળીને આખી વસ્તુ છે. આ આખી અખંડ એકરૂપ વસ્તુ જે આત્મા છે તેનો આશ્રય કરે, એટલે કે જે ત્રિકાળ જે છે એનો આશ્રય કરવાની વાત છે, પર્યાયની વાત નહીં. આ આખી અખંડ એકરૂપ વસ્તુ જે આત્મા છે તેનો આશ્રય કરે ત્યારે ધર્મ પ્રગટ થાય છે. આવી સૂક્ષ્મ વાત છે, એને જાણવી તો પડશે ને. એ કહે છે કે એના જાણ્યા વિના ધર્મ ક્યાંથી થશે. 205 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે સૌ પ્રથમ માન્યતા સુધારવી પડે. તો કહે છે કે માન્યતા સમ્યક થયા વિના, શ્રદ્ધા સાચી કર્યા વિના સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર હોઈ શકે જ નહીં. એટલે બહારમાં હજી અંતરંગમાં કોઈ ગયો નથી ત્યારે પણ એની શ્રદ્ધા તો જેમ છે તેમ હોવી જોઈએ. એટલે કે જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એ પ્રમાણે એની શ્રદ્ધા હોવી જોઈએ, એવી જ દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ જેને ધારણા જ્ઞાન સુધી આપણે લઈ જઈ શકીએ. એટલે કે આપણને એ શ્રદ્ધામાંથી કોઈ દગાવી ન શકે, વિચલિત ન કરી શકે, એવો દ્રઢ નિર્ધાર થવો જોઈએ કે માન્યતા સમ્યક થયા વિના, શ્રદ્ધા સાચી કર્યા વિના સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર હોઈ શકે જ નહીં. ઓમ ધણીમાં આવેલી આ વાત છે. અઘરી વાત છે, આખરી વાત છે, પણ આ સત્ય છે. અનંત કાળમાં એને અનંત આનંદ, અનંત શાંતિ, અનંત જ્ઞાન, દર્શન અને અનંત શ્રદ્ધાના સ્વભાવથી ભરપૂર ભરેલી પોતાની ચીજ છે. આવી સામાન્ય એકરૂપ પોતાની ચૈતન્ય વસ્તુ છે તેની ઉપર નજર કરી નથી, એને સમજવાની દરકાર જ કરી નથી. અને એમને એમ સંપ્રદાયની બુદ્ધિ વડે વ્રત આદિના વિકલ્પોમાં ધર્મ માની અને રોકાય. સંપ્રદાયમાં તો વ્રત આદિ પાળો અને ધર્મ થઈ જશે એવું બધું ખૂબ આવે છે, પણ એથી શું? એવું તો અનંતવાર એણે કર્યું, પણ એનાથી કાંઈ કલ્યાણ ન થયું. તો કોઈએ પ્રશ્ન કર્યો, પણ અમે તો જેવો ઉપદેશ મળ્યો તેવું કર્યું. કોઈએ વાત કરી, બરાબર કહી દીધું એને, અમને આવો ઉપદેશ મળ્યો હતો એટલે અમે એ પ્રમાણે કર્યું. એના સમાધાનમાં બહુ સરસ વાત, કડક વાત કરે છે. ગુરુદેવ કહે છે કે જેમ એવો એટલે ખોટો ઉપદેશ મળ્યો હતો તેમ જયારે તમે ભગવાનના સમોસણમાં ગયા હતા તો ત્યાં સાચો ઉપદેશ પણ મળ્યો હતો. કે છે કે જેમ આ ખોટો ઉપદેશ મળ્યો તો પછી એવી રીતે ભગવાનના સમોસરણમાં પણ તું અનંતવાર ગયો છે કે નહીં ભાઈ? અને ગયો છે તો ત્યાં તને સાચો ઉપદેશ મળ્યો હતો કે નહોતો મળ્યો? તો પછી કેવડી પરમાત્માએ કહ્યું તેમ કેમ ના કર્યું? કેવડી પરમાત્માએ જે કહ્યું એમ તે કેમ ના કર્યું? આ વાતનો તું જવાબ આપ. છે કઈ તારી પાસે એનો ઉત્તર? એ વખતે કેવડી પરમાત્માએ જે કહ્યું તે કેમ ન કર્યું? તે કેમ સાંભળ્યું નહીં? તે કેમ એના ઉપર વિચાર કર્યો નહીં? તું અત્યારે એમ બચાવ કરે છે કે અત્યારે વર્તમાનમાં અમને આવો ઉપદેશ મળ્યો છે માટે અમે એમ કરીએ છીએ. તો હવે એમ કે તું જયારે સમુદ્રમાં ગયો ત્યારે શું હતું? ત્યારે તને ક્યાં એવો ખોટો ઉપદેશ હતો? ત્યારે તો પરમાત્માની સાક્ષાત વાણી તને સાંભળવા મળી હતી, છતાંય તું કેવડી આગળ કેમ કોરો થઈ ગયો? તારો જ પ્રમાદ છે, તારો જ અપરાધ છે, બીજું કાંઈ નથી. નિમિત્ત ગમે તે હોય, નિમિત્તને કારણે તું રખડ્યો છે એમ નથી. તારા પ્રમાદને કારણે તારું ઉપાદાન તૈયાર નહીં, તારો પુરુષાર્થ કરવા માટે તારું ઉપાદાન તૈયાર ન હતું માટે તું રખડ્યો, અને એમાં તારો પોતાનો દોષ છે, તારો પ્રમાદ છે. બાકી તું નિમિત્તની વાત જવા દે. બહુ સરસ વાત નથી બીજી, એનો વિચાર કરવા જેવો છે કે ભાઈ તું કેવડી પરમાત્મા પાસે ગયો, એમની વાણી સાંભળી, છતાંય તું ધર્મમાં કેમ વળ્યો નહીં? તને કેમ સમ્યક દર્શન ન થયું? દોષ તારો છે. ત્રિલોકનાથ તીર્થંકર દેવના સમુસરણમાં
આ જીવ અનંતવાર ગયો છે. તીર્થંકર દેવના સમુદ્રમાં આ જીવ અનંતવાર ગયો છે. વર્તમાનમાં સિમંદર પ્રભુ અને બીજા 19 તીર્થંકર ભગવાન અને કેટલાય કેવળી ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે અને ત્યાં આ જીવ અનંતવાર જન્મ્યો છે અને સમોસરણમાં તે અનંતવાર ગયો છે, પરંતુ તેણે આત્મા શું ચીજ છે એ વાત સાંભળી નહીં, એના ઉપર વિચાર કર્યો નથી. સુદેવ તો એમ કહે છે કે એ વાત અંદર અડવા દીધી નથી, એ વાત અંદર અડવા દીધી નથી. કેવો વિરોધ કરીને રહ્યો હશે આ જીવ, શું કર્યું હશે એને? આટલી બધી વખત ગયો પ્રભુ પાસે અને કેમ એને ન પૂછ્યું? આગળ પણ કહે છે કે પ્રભુ તું કોણ છો? જીનેશ્વર ભગવાન પરમાત્મા કહે છે કે તું બેહદ અનંત ચૈતન્ય 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 એવું ચૈતન્ય સામાન્ય જેનું સ્વરૂપ છે એવું આત્મ તત્વ છો. જે ધર્મના કાર્યનું અંદરમાં કારણ છે એવો તું ભગવાન આત્મા છો, ચૈતન્ય સામાન્ય સ્વરૂપ આત્મા છો. ધર્મનું કાર્ય થાય તે વિશેષ છે, કાર્ય થયું એટલે એ વિશેષ છે, પણ તું તો એવો ચૈતન્ય સામાન્ય સ્વરૂપ ભગવાન આત્મા છો અને જે કાર્ય થાય એટલે એ તો પર્યાય થઈ, એ વિશેષ છે. અને તું ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છો અને એ વિશેષનું તું કારણ છો. ચૈતન્ય સામાન્ય છે તે વિશેષનું કારણ છે. ધર્મનું કાર્ય થાય તે વિશેષ છે એટલે પર્યાય છે અને એ પર્યાય એ વિશેષનું અંદર કારણ ત્રિકાળ વિદ્યમાન છે તે ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે. પણ પોતાના કાર્યના કારણ સ્વરૂપને આ જીવે કોઈ દિવસ દ્રષ્ટિમાં લક્ષમાં લીધું નથી. 4 ગતિના ભાવ કરી કરીને ભગવાન તારા સોંથા નીકળી ગયા અને તે પણ પોતાના દોષને કારણે, કોઈને કારણે નહીં. સોંથા નીકળી ગયા છે તો એ પણ પોતાની ભૂલને કારણે નીકળી ગયા છે. અને એમ થયું છે તો પણ હજી એ અંદરમાં જવાનું તને સૂચતું નથી. અહીં કે છે ભગવાન તારા સુખના કાર્યનું કારણ, કેવળ જ્ઞાનના કાર્યનું કારણ અંદર ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સામાન્ય રૂપ વિદ્યમાન છે, પડ્યું છે, તો તેનો આશ્રય કર. ભાઈ 4 ગતિના દુઃખથી મુકાવવું હોય તો હા એકમાત્ર ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં 3જી લીટીમાં કે એક સમયની જે પ્રગટ દશા છે તે પણ કાંઈ આત્માનું પૂર્ણ સ્વરૂપ નથી, તેથી તે પણ આશ્રય કરવા યોગ્ય નથી. અર્થાત એ પર્યાયના આશ્રય પણ ધર્મરૂપ કાર્ય પ્રગટતું નથી. તેથી અહીં કહે છે કે જ્યાં અંદર ત્રિકાળી સ્વરૂપ શ્રદ્ધાનો સ્વભાવ ભર્યો છે એવા અખંડ એક રૂપ ચૈતન્ય સામાન્ય સ્વરૂપનો આશ્રય કરવો. કેમ કે તેના આશ્રય સમ્યક દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. આ સમ્યક દર્શન જે ધર્મની પહેલી સીડી છે, પહેલું પગથિયું છે, મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે, તે અંદર સ્વરૂપ શ્રદ્ધાનો સ્વભાવ જે અંદરમાં ભર્યો છે તેને કારણે કાર્યરૂપે પ્રગટ થાય છે. એટલે કે ભગવાન આત્માના આશ્રય પ્રગટ થાય છે. સ્વરૂપ શ્રદ્ધાની વાત આવી એટલે ફરીથી કોઈએ પ્રશ્ન કર્યો કે પણ સ્વરૂપ શ્રદ્ધા જે એ શબ્દ આવ્યો તો એનો અર્થ શું? સ્વરૂપ શ્રદ્ધા ગુરુદેવ કહે છે કે અંતરંગમાં જે ત્રિકાળ પૂર્ણ જ્ઞાન આનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મા છે તેની અંદર એક ત્રિકાળી શ્રદ્ધાનો સ્વભાવ ભર્યો પડ્યો છે અને તે સ્વરૂપ શ્રદ્ધા છે. સ્વરૂપ શ્રદ્ધા એટલે પર્યાયની વાત નથી. સ્વરૂપ શ્રદ્ધાને અહીંયા દ્રવ્ય તરીકે લીધી છે, એની અહીંયા વાત ચાલે છે. અહીંયા તો કારણ શ્રદ્ધાની વાત ચાલે છે. એટલે કે છે કે સ્વરૂપ શ્રદ્ધા અહીંયા કારણ શ્રદ્ધાની વાત છે. તો એ શું છે? તો કે અંતરંગમાં જે ત્રિકાળ પૂર્ણ જ્ઞાન આનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મા છે તેની અંદર
એવા ભગવાન આત્મામાં એક ત્રિકાળી શ્રદ્ધાનો સ્વભાવ ભર્યો પડ્યો છે અને તે સ્વરૂપ શ્રદ્ધા છે. તેનું પ્રગટ કાર્ય આવે તે સમ્યક દર્શન આવી વસ્તુ છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત પરમેશ્વરતા ઇત્યાદિ સ્વરૂપ જે ભગવાન આત્માનો નિત્ય ધ્રુવ સ્વભાવ છે તે નિત્ય સ્વભાવમાં એક ત્રિકાળી શ્રદ્ધાનો ભાવ છે. એ સ્વરૂપ શ્રદ્ધા છે અને એ ત્રિકાળ છે અને એટલા માટે સ્વરૂપનો આશ્રય કરતા એવા સમ્યક શ્રદ્ધાન થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન